ગાઈસ, સ્વાગત છે તમારું પરિવાર વાળા વિડીયોમાં. તો કેમ છો બધા? તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજનું ટાઇટલ જોઈને તમને બધાને ખબર પડી ગઈ છે કે આપણે વિડીયો શેનો બનાવીએ છીએ. તો આજે કરવાનો છે 24 અવર્સ મેગી ચેલેન્જ. બીજું કંઈ જ નહીં ખાવાનું. અત્યારે જો આ ભજીયા લાયા છે પણ મારે નહીં ખાવાનું. બોલો શું કરવાનું? મારે ખાલી મેગી જ ખાવાની. હાર્દિકભાઈ અત્યારે વજો ભજીયા લઈ આવ્યા. એમનું મોઢું બહુ ભડાકા અલ્લે તો હવે આટલું બધું કરું ને તો તમારે હવે વિડીયોને લાઈક તો કરવું પડે. કા હતું હતું ને તો બહુ ભાવે છે. જો ઘરમાં કંઈ કે ને ફોલ્ટ છે હોય તો આપણા ગુજરાતી લોકો કેવા હોય ખબર છે? ગમે ફોલ્ટ હોય ને તો બધા જો હાથે સમૂહ કરવાનો છે. શાંતિથી ઊભો જોવે કંઈ કરાવતો નથી. હવે આ ભાઈને થયું કે બધા કામ કરે છે તો હું કેમ બેઠો છું, તો લાવ ને હું થોડુંક જરાક કામ કરાવું. તો એ ભાઈ જો નરી ખેંચવા માંડ્યા, જાણે કેમ બધું કામ કરી નાખવાના હોય. હવે આવી રીતે કોણ શ્રીખંડ ખાય? અમારા અથર્વભાઈ તો રહ્યા ને આવી રીતે જ ખાય. બોલો. તો ફાઇનલી આ વારો આવી ગયો ચેલેન્જનો. તો આજે ખાવાની છે 24 અવર્સ મેગી. તો આ પહેલી બપોરની મેગી જે હું સાદી સિમ્પલ બનાવીશ, અને આ છે છુપી મેગી. એના માટે જો મેં ખાલી પાણી લઈ લીધું, બાકી કંઈ મસાલા હું નાખીશ નહીં. પાણી ગરમ થાય પછી આપણે મેગી નાખી દઈશું. મેગી અને રોટલી બે કરતી હતી. જો પરસેવો કેટલો વળી ગયો તાર ગરમીનો. કેવી ગરમી પડે બાપા. તો અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે, તો એમાં નાખી દઈશું મેગી. કોણ મારે જેમ લુખી મેગી ખાય કોમેન્ટમાં કહેજો મને. તો હવે મેગીમાં નાખી દઈશું મેગીનો મસાલો. અને મને સિમ્પલ મેગી એને જરાય નથી પસંદ. તમારા બધા માટે થઈને ખાવી પડે છે, તો લાઈક કરી દેજો. તો ગાઈસ ફાઇનલી હવે મેગી બનાવી રાખી છે. તો આજે બપોરનું પહેલું છે શ્રીખંડ લાયા બોલો. પણ મારે નથી ખાવાનું. હું આટલું બધું કરું તો તમારે યાર લાઈક ન કરીએ કોઈ. વિડીયોને લાઈક કરો યાર, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હું આવડું મોટું ચેલેન્જ કરું. સવારે ભજીયા લાવ્યા હતા, પછી અત્યારે શ્રીખંડ લાવ્યા. આ બધાને આજે જ લાવવાનું હોય છે. હવે ખાસું મેગી અત્યારે સિમ્પલ મેં બનાવી, સાદી સિમ્પલ. હવે સાંજે બીજી વાર જોઈ લો. કંઈ નાખ્યા વગર બનાવી. ખાલી જે મેગીનો મસાલો હતો નહીં નાખ્યો, બાકી કાંઈ નહીં. હવે ખાઈ લઈશું અને આ ચેલેન્જને આપણે પૂરો કરીશું. જો કેવા શ્રીખંડ ખાય બધા. મારે નથી ખાવાનું. તો પડી ગઈ છે સાંજ ને બનાવવાની છે બીજી વાર મેગી. ક્યાંથી આવો ચેલેન્જ લીધો? તો સાંજ પડી ગઈ છે ને હવે પાછી બનાવવાની છે મેગી. ભાઈ નો બોલે તો એમની બાયડી બોલે, પણ બોલવાનું તો એકાદાનું ચાલુ જ રહે. એ બે નો બોલે તો એમનો છોકરો બોલે. એ કઈ વિડીયો નો બનાવવા દે. તો ગાઈસ હવે બનાવીશ બીજી વાર મેગી. જો તો હવે બનાવીશ બીજી વાર મેગી. અને એમ થાય ક્યાંથી આવો ચેલેન્જ લઈ લીધો. જો શ્રીખંડ જતો કર્યો, પછી શું લાયા હતા? ભજીયા લાયા હતા, એ જતા ગયા. તમે બધાને વિડીયોને લાઈક કરવી પડે. આટલી બધી મહેનત કરી તો વિડીયોને લાઈક કરવું પડે. તો વિડીયોને લાઈક કરી દો યાર. અને આ ભાઈને વિડીયો બનાવવાની માથું તો બનાવી. નથી બોલવું. હવે બનાવશે બીજી વાર મેગી. એકલા નહીં ખવાવું. ઓલી તો સાદી મેગી તો મેં જેમ તેમ ખાઈ દીધી, બાકી મને એવી સાદી ન ભાવે. હવે બનાવું કે બનાવે મેગીને બનાવવા માટે જો બટેકા તો જોશે મારી રેસીપી. બટેકા ફ્રીજ આખું ખાય.
શ્રીખંડ પડ્યો મારે નો ખવાય. કોના લીધે? તમારા બધા. વિડીયો કોના માટે બનાવો છો? તમારા બધા માટે. તો તમારું કામ શું? વિડીયોને લાઈક કરવું, શેર કરવું, સબસ્ક્રાઈબ કરશો ને तो कर ही दो. ये 4 बटेकी से काम चलाना पड़ेगा. ये 4 बटेकी की कीमत तुम क्या चाहो? तो गाइस जाए जो मैं बटेका મોરી નાખ્યા છે. તો હવે આપણે બનાવવાની છે મેગી. તો અહીંયા તપેલીમાં જો તેલ તમારે જેટલું નાખવું હોય ને એટલું નાખી દેવાનું. બહુ નહીં નાખવાનું, ઓછું નાખવાનું. પછી આ તેલને થોડીક વાર આવવા દઈશું. હવે આ બટેકાને આપણે નાખી દઈશું આપણા ગરમ તેલમાં. પછી આમાં નાખી દેવાનું છે થોડુંક પાણી અને પછી કરી વાટશું મેગી એડ અને મેગીનો ભૂકો ખાઈ જશું. તો આયા નાખી દઈશું ફાઇનલી મેગીનો મેજિક એટલે મસાલો. તો હવે નાખી દઈશું આપણે આપણા ઘરના મસાલા જે આપણા ઘરમાં હોય છે. મસાલો, હળદર, મીઠું, જીરું ને એ બધું તમારા સ્વાદ પ્રમાણે નાખી દેજો. અને એક્સ્ટ્રા મેગી મસાલો હોય ને તો એ નાખી દેવાનો. પછી એ બધું નાખીને કરી નાખવાનું બધાને મિક્સ અને પછી સેવા દેવાનું થોડીક વાર માટે. પાછી મેગી બનાવીને પાછો પડશે ઓળી ગઈ બોલો. તો ફાઇનલી આ મેગી બની ગઈ છે અને મને તો જોઈને જ મોઢામાં પાણી આવવા માંડ્યું. તો તમને ખાવાની ઈચ્છા થઈ કે નહીં કોમેન્ટમાં કહેજો. અને આ રેસીપી દીપુની એકવાર ટ્રાય કરજો બધા. તો ફાઇનલી મેગી બની ગઈ છે અને હવે ખાઈ લઈશું. આવું તો પડશે ને 24 કલાક ઓનલી ફોર 24 અવર્સ મેગી જ બની છે. હજી બીજા ચેલેન્જ લાવીશ એના માટે તમારે લાઈક કરવું પડશે. લાઈક કરી દેજો. આજનું મહત્વનું કામ કરવા જઈ રહ્યું છું. ડુંગળી આ કામ કરવા માટે કેટલાય આવું લાગ્યું પણ હવે ચેલેન્જ લીધું એટલે ડુંગળી તો સમારી પડે. સમારી વાળું પછી મળીએ. અને એક બેડ ન્યૂઝ કહું, કાકા આગળ બધું મંગાવ્યું, ટમેટું મંગાવવાનું ભૂલી ગયું એટલે હવે એમ નામ બનાવવું પડશે. એ વાંધો મને બનાવી નાખીશું. તો ચાલો ફટાફટ બનાવી નાખીએ પછી જમી લઈશું. તો ગાય છે પપ્પાની જાય છે આખ્યાનું હા એમનું નવું ટી શર્ટ નામદેવ બાળ મિત્ર મંડા નવું ટી શર્ટ. હાર્દિકભાઈ આજે તો ખબર નહીં શું થાય છે, શું થયું છે. દુઃખના દાડા પડ્યા મારા ઉપર. મારે મેગી ખાવાની છે, અત્યારે મંગાવી પાઉંભાજી. શું વિડીયો માટે કરવું પડે પણ મારે નહીં ખાવાની. તો બધા વિડીયોને પહેલાં સાચું કહું લાઈક કરી દેજો ને મજા નહીં આવે. કારણ કે આટલું બધું કેટલી 3 વસ્તુ મેં દાંતી કરી છે તો તમારે લાઈક કરવી પડે. તો હવે જો મેં ડુંગળી સમારી પડી. હવે મેગીને તરી વાળ એને જોઈ લ્યો ભાજી મગાવેલી. અફસોસ નહીં ખવાય મારે. તો અહીંયા તો મેગીનો ભૂકો કરીને લાલાત થઈ ગયો મારો. તો આ મેગીનો ભૂકો કરી આવ્યો. આમાં નાખી દઈશું થોડુંક તેલ. તો મેગીને આ તરવા માટે મૂકી દીધી. જો તેલે નાખી દીધું. કડીકાને એને સેડવશું. તો ફાઇનલી મેગીને થોડીમાંથી ગોલ્ડન બનાવી નાખી છે અને હવે નાખી દઈશું આપણે ડુંગળી. અને 10 રૂપિયાના નહીં પણ 5 રૂપિયાના કુરકુરિયા મંગાવ્યા તો એનો ભૂકો કરી નાખી દઈશું ને આલુ સિંગનો ભૂકો કરી નાખી દઈશું. અને અહીંયા નાખી દઈશું મેગીનો મસાલો. પછી નાખી દઈશું કોથમીર અને નાખવાનું છે લીંબુ પણ પહેલાં મમ્મી માટે કાઢી લઈશું. તો અહીંયા નાખી દઈશું થોડુંક મીઠું, થોડોક મસાલો અને થોડુંક જીરું. પછી સાઈડમાં મમ્મી માટે કાઢી નાખશું. આટલી બધી મેગી હું એકલા તો કંઈ ખાઈશ નહીં.
પછી આ બધું નાખીને એને કરી નાખવાની મસ્ત મિક્સ. તો ફાઇનલી આ મેગી જો તૈયાર થઈ ગઈ છે. તો હવે ખાવાની મજા આવશે. ફાઇનલી મેગી બની ગઈ છે. હવે ખાઈ લઈશ. મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. અને જો આટલી મહેનત કરી તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બધાને બાય બાય.